અસલામુઅલૈકુમ. ધોરણ 11 વિષય અરમી. આજે ગદ્ય નંબર 10 જેના અંત ભાગ તરફ આપણે જઈ રહ્યા છીએ. અલ શિદકાઉ એટલે કે ભાઈ બંધુ. જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરે. વરાહુલ સૈયદહુમ પી કુલ્લી ખૈરીહી. વરાહુલ એટલે રાહુલની વાત છે. બરોબર, 3 મિત્રોની વાત થઈ ગઈ. છેલ્લે જે છે રાહુલની વાત આવે છે. બરોબર, આપણે 3 મિત્રો કયા કયા જોઈ ગયા? સુરેશ, અઝીશ અને જૈદ અને રમેશ. હવે રમેશનો જે ચોથો મિત્ર જે છે રાહુલ, તો રાહુલની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. રાહુલ, તો રાહુલની જો વાત છે સૈયદુહુમ, સૌથી આગળ હોવું. બરોબર, આગેવાન, સરદાર. સામા પણ ઉલ્લુમ એટલે કે દરેક, અને ખૈરીન એટલે કે ભલાઈના. સાનામાં એ આગેવાન છે ભલાઈના કામો કરવામાં. ખરેખર જે 4-5 મિત્રો છે એ ખૂબ જ દરેક વાતમાં જે શ્રેષ્ઠ છે, સારી વાતોમાં. સરદાર છે આગેવાન કે સૈયદુહુમ, આગેવાન છે આગળ હોવું, એના માટે છે સૈયદુહુમ. પણ સામાં આગળ છે? ભલાઈના મામલે. કોઈનું સારું કામ કરવું છે, કોઈનું ભલું કરવું છે, તો એમાં. તો શું થયું છે? રાહુલની વાત છે સૈયદુહુમ, સૌથી આગળ, આગેવાન મતલબ. ફી કુલ્લુહુમ ખૈરિહીન, કુલ્લુહુમ એટલે કે દરેક, અને ખૈરીન એટલે કે ભલાઈ. તો અહીં આખો વરાહુલ સૈયદુહુમ ફી કુલ્લી ખૈરીન, ગુજરાતી આ રીતે થશે: રાહુલ દરેક ભલાઈના મામલે સૌથી આગળ છે. રાહુલ દરેક ભલાઈના મામલે સૌથી આગળ છે. વહુઅલાઈ કુલ્લુહુમ યમતાઝુન જમીયતન તલબતી ફી કુલ્લિયતી બિશફાયતિમ મુમતાઝતી. વહુલાઈ અને તેઓ, કુલ્લુહુમ આગળ પણ શબ્દ જોઈએ, દરેક, યમતાઝુન બધાથી આગળ એટલે કે દરેક, થોડા જુદા હોવું. જમિયતી આ બધા, તલબતી એટલે કે વિદ્યાર્થીઓ, ફી કુલ્લિયતિહિન એટલે કે કોલેજ, ફી શિફાતિહિમ એટલે કે તેમના જે ગુણો છે તે, અને મુમતાઝતી, મુમતાઝ એટલે શ્રેષ્ઠ, હે ને? મુમતાઝતી એટલે કે શ્રેષ્ઠ. તહીં ફરી એકવાર વહુ આલાઈ અને તેઓ, કુલ્લુહુમ દરેકે દરેક, યમતાઝુન એટલે કે બધા ત્યાં, એટલે કે બધાથી ભિન્ન છે. જામિયતન એટલે કે આ બધા, તલપતિ વિદ્યાર્થીઓ, ફી કુલ્લિયતિમ એટલે તે ખ્યાલ છે કે કોલેજને, ફી શિફાતિહિમ શિફાઅત તેના ગુણો જે છે તે, અને મુમતાઝતીન એટલે કે શ્રેષ્ઠ. તો આ બધા કોલેજમાં પોતાના શ્રેષ્ઠ ગુણોને કારણે બધા વિદ્યાર્થીઓમાં ભિન્ન છે. આપણે દરેકની જે છે શફાઅત ગુણો જોઈ ગયા, રમેશથી લઈને છેલ્લે જે છે રાહુલ સુધી, કે રમેશ જે પ્રતિભાશાળી છે, ઝૈદ જે કુસ્તીમાં વીર છે. ત્યારબાદ જે છે રાહુલ, સુરેશ અને અઝીઝનો સંબંધ છે, તો એ વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ છે. અને રાહુલ જે છે એ દરેક ભલાઈનું જે પણ કામ હોય છે એમાં તે આગળ હોય છે, ભલાઈમાં. આમ એ બધા જ મિત્રો છે પોતપોતાની એમાં પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે. તેથી જ એ કોલેજમાં બધા કરતા જુદા પડે છે. વયનઝુ નઝાન બારિયન. આના પછી આવે છે વયસ્તહિદુનન ફી દર્રાશતિન.
ફિદરાશતિન એટલે કે ભણવામાં, અને વયસ્તહિદુન એટલે કે મહેનત કરવી. વયસ્તહિદુન એટલે કે મહેનત કરવી. અને શામાં? ધરાશતિન એટલે શું થાય છે? ભણવામાં. આ બધા કામમાં તો આગળ છે, સાથે સાથે શું કરે છે? જે મહત્વનું છે, તમે કોલેજ કે સ્કૂલમાં જાઓ છો તો આ બધા કાર્યની સાથે જે મહત્વનું છે એ ભણવાનું છે, તમારો અભ્યાસ. કુસ્તીમાં પણ છો, ભલાઈ કરો છો, તમે ભલે જે પણ છો, બીજી બધી એક્ટિવિટીમાં પણ શ્રેષ્ઠ છો, પરંતુ સાથે સાથે એક બીજું એક કાર્ય કે જે તમારું મેન જે મકસદ જે છે એ ભણવાનું હોય છે. એની સાથે બીજી બધી પ્રવૃત્તિઓમાં ભલે તમે જોડાઓ છો, તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો છો, પરંતુ સાથે સાથે તમારે શું કરવાનું હોય છે? ભણવામાં પણ મહેનત કરવાની હોય છે. આ વસ્તુ જે છે, આ પાઠ એ જ શીખવા માટે છે. જોયું, પાંચે પાંચ મિત્રો દરેકને કોઈને કોઈ કાર્યમાં જે શ્રેષ્ઠ છે, પરંતુ છેલ્લે બતાવ્યું છે વયસ્તહિદુનમ પિનદારશતિન. બરોબર કે તે શું કરે છે? ભણવામાં પણ મહેનત કરે છે. આ બધું તો શ્રેષ્ઠતા છે, સાથે ભણવું એ પણ ખૂબ જ અગત્યનું છે. આપણો અભ્યાસ એટલે શું કહે છે? એટલે બતાવ્યું છે કે તેઓ ભણવામાં પણ મહેનત કરે છે. અને સ્વાભાવિક છે કે ભણો, મહેનત કરો તો એનું ફળ જરૂર મળે છે. હે ને? તમે જો મહેનત કરો છો તો સફળતાને પામો જ છો. તો અહીં જે છે, આપણા જે પાઠ પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે, તો વયસ્તહિદુન ફિદારશતિન, તેઓ ભણવામાં મહેનત કરે છે. હવે મહેનત કરે છે તો શું થાય છે? વયન્નઝૂનન નઝાહન બારીઝન. હે ને? તો વયન્નઝૂનન તો શું થાય છે? સફળતા મેળવે છે. વયન્નઝૂનન સફળતા મેળવે છે. સફળતા મેળવે છે તેમાં શું છે? નઝાહન એટલે કે સારા, બારીઝન એટલે કે ગુણ, માર્ક્સ જે છે તે. હવે ભણવામાં મહેનત કરે છે તેનાથી શું થાય છે? કે તેઓ જે છે સારા ગુણથી, સારા માર્ક્સથી શું થાય છે? પાસ થાય છે. તો તેઓ સારા ગુણથી સફળ થાય છે. આખો પાઠ જે છે ખરેખર વ્યક્તિએ કેવા હોવું જોઈએ, ખાસ તો જે છે તમારી અવસ્થા છે એમાં એ બતાવ્યું છે કે વિદ્યાર્થી કેવું. આપણે જોઈ ગયા કે પાંચે પાંચ જે વિદ્યાર્થીઓ છે, પાંચે મિત્રો જે છે એ પોતપોતાની રીતે પોતપોતાના એમાં શ્રેષ્ઠ દેખાવ કરે છે, છતાં પણ ભણવામાં પણ તેઓ શું કરે છે? મહેનત કરે છે. અને મહેનત કરે છે એને ફળ મળે છે. અને ફળમાં શું? કે સારા માર્ક્સ સાથે પાસ થાય છે. આજે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. અને દરેક પાસે ટેક્સ્ટ બુક્સ તો હશે જ, એટલે આ પાઠ પૂરો થઈ આપની નોટમાં આખું લખાયેલું હોવું જોઈએ એનું ભાષાંતર, કારણ પરીક્ષા દરમિયાન પૂછાય છે. હવે એની નીચેના જે છે શબ્દોના અર્થ એ પણ લખી લેવાના છે. બરોબર? એ તમે એમાંથી ઉતારી લેશો. અને વધારે ખાસ જો તમે અહીં વિડીયો દરમિયાન જે ચાલ્યું છે એ દરમિયાન નોટિસ કર્યા હોય તો ઘણું વધારે સારું, અને ન કર્યા હોય તો જે શબ્દાર્થ ચોપડીમાં આપ્યા છે એ પૂર્ણ કરવાના રહેશે.